વડોદરામાં ચૈત્ર નવરાત્રિ અષ્ટમી નિમિત્તે 111 કુંવારિકાઓનું પૂજન કરી અનોખી ઉજવણી। વડોદરા સંસ્કારી નગરીમાં ચૈત્ર નવરાત્રિની આઠમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। આ અવસરે બરોડા યુથ ફેડરેશન દ્વારા અનોખી રીતે મહાઅષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 100થી વધુ કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના હરણી રોડ પર આવેલા સુવર્ણ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કુલ 111 કુંવારિકાઓને આમંત્રિત કરી ભવ્ય કુંવારિકા પૂજન કરવામાં આવ્યું હતું। ફેડરેશનના કાર્યકરો દ્વારા કુંવારિકાઓનું પરંપરા રીતે પૂજન કરી તેમની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા। આ કાર્યક્રમમાં શહેર પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। ચૈત્ર નવરાત્રિના મહાઅષ્ટમીના પાવન દિવસે યોજાયેલ આ કુંવારિકા પૂજન કાર્યક્રમ દ્વારા સમાજમાં આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ પ્રત્યેનો ભાવ વધુ મજબૂત બન્યો હતો। દર વર્ષે જેમ આ વર્ષે પણ બરોડા ફેડરેશન દ્વારા અતિ વિશેષ મહાઅષ્ટમીના પર્વને લઈને 111 કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું છે। અમારા ફાઉન્ડર રુકમિલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર વડોદરામાં કુંવારિકા પૂજન છેલ્લા સતત 5 વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને એ જ પ્રમાણે નાની છોકરીઓને પૂજા અર્ચના કરીને મા જગદંબાની આરાધના કરવામાં આવે છે કે જે પ્રમાણે આપણે સૌને આશીર્વાદ રૂપે વર્ષા રહે અને એમનો આશીર્વાદ સદાય આપણા પર વર્ષો રહે। આજે કુલ 111 બાળિકાઓનો સમાવેશ થયો છે। 111 બાળિકાથી વધુઓનો આપણે પૂજા કરીને જમવાનો આપીને ગુપ્ત ભેટ આપીને વર્ષ દરમિયાન એ લોકોને કંઈક પણ રીતે શૈક્ષણિક રીતે, સ્વાસ્થ્ય રીતે અને એ લોકોને પર્યાવરણ જોડે જોડી રાખવા માટે અમારા પૂરતા પ્રયાસો કટિબદ્ધ રહે છે। ધ્રુવીલ શાહ। બરોડા યુથ ફેડરેશન દ્વારા ચૈત્રી નવરાત્રિના શુભ અવસરે આ અષ્ટમીના દિવસે 111 કુંવારિકાઓનું પૂજન, અર્ચન અને ભેટ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। નાની કુંવારિકાઓનું પૂજન આપણે છેલ્લા ઘણા 5 વર્ષોથી કરી રહ્યા છે અને આ વર્ષે આપણે એક જ દિવસીય એટલે કે આઠમના જ દિવસે 111 કુંવારિકાઓનું પૂજન કરીને અને અંબાજીના મા અંબાના 12 સ્વરૂપના દર્શન કરીને 12 સ્વરૂપનું પૂજન કરીને આ કાર્યક્રમને પૂર્ણ કર્યો। જય જોશી।